રાજેશ હિસાબ કિતાબમાં ખૂબ હોશિયાર, 50,000 પગારમાં સારી એવી કંપનીમાં નોકરી કરતો હતો. પૈસે ટકે બધું સુખ હતું, શાંતિથી પોતાના પરિવાર સાથે રહેતો હતો. એકવાર એક મોટા બિઝનેસમેને રાજેશને ₹1,00,000 પગાર અને 20% પાર્ટનરશિપની ઓફર કરી. પરંતુ વાત એમ હતી કે આ બિઝનેસમેન દાણચોરીનો માલ વેચીને પૈસા કમાતો હતો. આજ દિન સુધી ક્યારેય પકડાયો નહોતો, કારણ કે એના છેક ઉપર સુધીના સેટિંગ હતા. એટલે એણે ઓફર આપતી વખતે રાજેશને દિલાસો આપ્યો કે હું તને ક્યાંય ફસાવા નહીં દઉં, બધાને હપ્તા પહોંચી જાય છે. રાજેશને હવે સમજાતું નહોતું કે શું કરવું. ઘરે આવી માને પૂછે છે કે માં, મારી પાસે આવી ઓફર આવી છે, એને સ્વીકારું કે નહીં? ત્યારે માં રાજેશના માથા પર હાથ રાખી એટલું જ કહે છે, બેટા, રોજ સવારે તું એકદમ શાંતિથી સૂતો હોય છે અને હું તારા માથા પર હાથ રાખી જગાડવા આવું છું ને, ત્યારે સરસ મજાના સ્મિત સાથે તું જાગે છે. જો આ નવી ઓફર પછી પણ તું આ રીતે સૂઈ શકે એમ હોય ને, તો આ કામ કરજે. રાજેશને એના સવાલનો જવાબ મળી ગયો. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.